આવજો કારણ કે આપણે કૃષ્ણ જન્મ સુધી પહોંચવાનું છે. આજે સમય બહુ ઓછો છે. ભાનુભાઈ ની આવેલા, બેન આવેલા તો બેન અગાડી આવી જાય. બેનને તમે જોયા છે આ બાજુ? હા, ભાનુભાઈ હોય તો ભાનુભાઈ અથવા બેન ને બે આવે તો પણ વાંધો નહીં, અગાડી આવી જાય. જેમના તરફથી આપણને રૂપિયા 5500 નું દાન મળેલ છે. નૈનાબેનને વિનંતી એમનું સ્વાગત કરે. ચાલો જરા ગતિ રાખજો, જરાક ગતિ રાખજો. નૈનાબેન આવી જજો જલ્દીથી. ખૂબ ખૂબ ધન્યવાદ. 5000 રૂપિયાનું યોગદાન, 5500 નું યોગદાન એમના પરિવાર તરફથી આપણને મળ્યું છે. ખરેખર સરાહનીય છે. હા, જોરદાર તાળી પાડીને વધાવ્યા. ધન્યવાદ. અને આવો કથા પ્રવાહમાં આપણા મનને આપણે જોડીએ. ગઈકાલે જ્યાંથી આપણે કથા છોડી છે, ગઈકાલે આપણે ક્યાં કથા છોડી છે યાદ છે કે? હા, નૃષિ અવતાર. હા, નૃષિ પ્રાગટ્ય. લોખંડના થાંભલામાંથી, દગદગાટ થાંભલામાંથી ભગવાન ઋષિ પ્રગટ થયા છે. હા, અને કયો દિવસ હતો? વૈશાખ સુદ 14. હાલો ગોપાલભાઈ, તમે ગાવા. वैशाख शुक्ल चौदस विशाल रविहोत अंत संध्या ही काल थर हरिय थंब परियोदरार थर हरिय थंब परियोदरार हरणम फरणम ब्रह्मांड हल जलम दरदागवले जलम जलम गणगाद जलम जलम जगवाल जले धरणे कलरम कलरम धरणे करणम करणम हरणम मुकुरे परमे हर मूल करे भजु पालन काम प्रजारण नाज करे जिर काम प्रजारण नाज करे भगवत बुद्धि गहन गहन रव हर बोल मन समन देता प्रदन धरम धरम मन मन मुचरन तन महन पडन तन मन तन नाम राम रमापति ने ले तन जगत लोक नर संग बड़े देव जगत लोक नर संग बड़े कड़े डंगड़ नम्रनाद ब्रह्मांड भले पंजाब झाड़ प्रगटो कराल ભગવાન ઋષિ થંભમાંથી પ્રગટ થયા છે. હિરણ્યકશિપુનો નાશ કર્યો છે. કોઈ વાતે ભગવાન ઋષિનો ક્રોધ શાંત નથી થતો. અને જ્યાં ભગવાન ઋષિની આટલા આવેશમાં પણ જ્યાં ભગવાન ઋષિએ જોયું તો એનો ભક્ત પ્રહલાદ બે હાથ જોડી આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર સાથે ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન ઋષિ નો આવેશ શાંત થાય છે એવી કથા છે. પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડે છે. કારણ કે ભગવાનનું આ વિકરાળ રૂપ જોઈ અને પ્રહલાદ પણ ડરે છે. આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર. ભગવાન ઋષિએ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો છે. પોતાની જીભથી એ પ્રહલાદના ગાલને ચાટે છે એવી કથા છે. અને પછી ભગવાન ઋષિએ પ્રહલાદને પૂછ્યું કે હે પ્રહલાદ, માંગ, શું વરદાન આપું તને? બહુ કરુણ ઘટના છે. રડતા રડતા પ્રહલાદજીએ સાહેબ જે મૃત શરીર હિરણ્યકશિપુનું પડેલું ને પોતાના પિતાનું, એની સામે આમ હાથ બતાવ્યો છે કે બસ પ્રભુ, કાંઈ નહીં, મારા પિતાને ગતિ આપો. આટલો ત્રાસ ગુજાર્યો, કાંઈ ન બાકી રાખેલું. મારવાની પણ કોશિશ કરેલી, ભલે ને સગો બાપ હોય, છતાં પણ પ્રહલાદ રડતો રડતો ભગવાન ઋષિને કહે છે કે બસ પ્રભુ, મારે કાંઈ નથી જોતું, મને આપવું હોય ને તો એક જ વસ્તુ આપો. શું?
મારા પિતાને ગતિ આપો. ભગવાન ઋષિએ કીધું કે હે પ્રહલાદ, ઈ મારા હાથે જ મર્યો છે એટલે એની ગતિ નિશ્ચિત છે. તું તારા માટે કંઈક માંગ. ત્યાં રડતા રડતા પ્રહલાદજીએ કીધું કે પ્રભુ, તો આપવું હોય ને તો એક જ વસ્તુ આપો. શું? હે પ્રભુ, તમે ક્ષત્રિયોને ત્યાં આવો છો, તમે બ્રાહ્મણોને ત્યાં આવો છો, તમે તમારા ભક્તોને ત્યાં આવો છો, પણ હે નારાયણ, અસુર કુળમાં તો આપ પહેલી વખત જ પધાર્યા ને. પ્રહલાદનું કુળ કયું છે? અસુર કુળ, રાક્ષસનું કુળ. હે નારાયણ, આપ અસુર કુળમાં તો પહેલી જ વખત આવ્યા ને. તો કે હા. તો પ્રભુ, વરદાન આપવું હોય ને તો એક વરદાન આપતા જાઓ. શું? તો કે બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ, મારી બીજી પેઢીએ કે ત્રીજી પેઢીએ તમારી જ્યારે અનુકૂળતા થાય ને, જેમ આજે મારા કુળમાં મને દર્શન આપવા માટે પધાર્યા ને, એમ ફરી એક વખત મારા કુળની અંદર તમે પધારજો. જન્મો જન્મ ભક્તિ માંગી છે સાહેબ. કારણ કે ભગવાન ક્યારે આવે? ભક્તિ હોય તો જ ભગવાન આવે ને. પ્રહલાદે જન્મો જન્મ ભક્તિ માંગી છે. ભગવાને કીધું તથાસ્તુ. અને ભક્તિના ટ્યુશન ક્લાસ ન હોય, ભક્તિના કોચિંગ ન હોય, ભક્તિ બજારમાં નથી મળતી, મોલમાં નથી મળતી. હા, જે ચેષ્ટા અને જે ક્રિયા તમે કરો એ જ તમારું સંતાન કરે. આ બધા લોહીના સંસ્કાર છે. ભૂદેવો કહે ને પૂજામાં કે જે બાળકને લઈ અને તમે મંદિરના પગથિયા ચડશો ને, એ બાળક માટે તમારે કોઈ દિવસ કોર્ટના પગથિયા નહીં ચડવા પડે. આ છે ભક્તિ. તમે સવારમાં ઊભા થઈ મંદિરની આગળ બેસી દીવો કરીને બે હાથ જોડીને વંદન કરશો ને, અને તમારું સંતાન આ જોશે ને, પછી એને કહેવું નહીં પડે તું આ કર, કરશે. પણ તમે જ હવારમાં ઊભા થઈને ની બોલવાનું બોલશો, ની ખાવાનું ખાશો, હા, તો એ દમણના ફેરા થોડાક વધારે મારશો, બરાબર ને? તો પછી એ જ કરે, એમાં કઈ ફેર ન પડે. જે ક્રિયા તમે કરો ને, જે સંસ્કાર તમે તમારા સંતાનને આપો ને, બસ એ જ ક્રિયા એ કરે. તમારા સંતાનને ભક્ત બનાવજો, તમારા સંતાનને સુરવીર બનાવજો, તમારા સંતાનને પરાક્રમી બનાવજો. હા, અને આવનારા સમયમાં બહુ જરૂર પડવાની છે હવે સુરવીરતાની ને પરાક્રમની. આપણા પાડોશમાં ઝઘડો થયો હોય અને કદાચ કોઈ બીજા ધર્મનો આવી અને મારવા આવે તો આપણો બાજુવાળા બારીમાંથી જોવે, સામે નહીં આવે. હે, પતાવ નહીં તો એ લોકોનું છે, એ લોકો જાણે ને, એની વાત જાણે. અરે ધૂળ પડી તમારું પતાવવામાં. ધર્મ રહેશે ને તો આપણે રહેશું. અને યાદ રાખજો, ધર્મ સાથે સંકળાયેલા રહેજો, નકર આવનારી પેઢી ગાળો દેશે તમને. હે, મારા બાપ દાદાએ જીવનમાં કાંઈ ન કર્યું. એટલે શૂરવીર બનો, પરાક્રમી બનો. અને આ બધું ક્યારે આવશે ખબર? જીવનમાં ભક્તિ હશે ને તો. અને ભક્તિ તો છે ને સુખની ખાણ છે. મેં તે દિવસે કીધેલું ને, માનસ કહે છે ભક્તિ સુતંત્ર સકલ સુખ ખાની. સુતંત્ર સકલ સુખ ખાની. ભક્તિ
भगति सुतंत्र सकल सुख खानी भगति सुतंत्र सकल सुख खानी बिनु सत्संगन पावहि प्राणी बिनु सत्संगन पावहि प्राणी बिनु सत्संगन पावहि प्राणी बिनु सत्संगन पावहि प्राणी भगति सुतंत्र सकल सुख खानी सुतंत्र सकल सुख खानी राजा राम राम આ ગજેન્દ્ર મોક્ષની કથા છે ને સાહેબ, આ મારી ને તમારા જીવનની કથા છે. બહુ સુંદર ચરિત્ર છે અને હવે પછીના બધા જ ચરિત્ર સુંદર છે. એટલે મારી એક વિનંતી છે કે આ સ્ટેજની આગળ છે ને હલનચલન ન કરશો વધારે. બહુ અગત્યનું કામ હોય તો જ હલનચલન કરો અને નાના બાળકોનું જરાક ધ્યાન રાખજો. માફ કરજો પણ આ કથાની મર્યાદા તૂટે છે, બરાબર? એટલે હલનચલન ન થાય આગળથી અને એનું જરાક આપણે ધ્યાન રાખજો. બી મારી કરબદ્ધ પ્રાર્થના છે તમામને. આ ગજેન્દ્ર મોક્ષની કથા મારા ને તમારા જીવનની કથા છે. પહાડ જેવો હાથી ત્રિકૂટ પર્વતની છાયામાં પોતાના પરિવાર સાથે સિંધુ કિનારે સ્નાન કરવા માટે જાય અને એમાં એક ઘટના બને છે કે સરોવરમાંથી મગર ગજેન્દ્રનો પગ પકડે છે અને ધીમે 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 ગજેન્દ્રને અંદર ખેંચે છે. આ ગજેન્દ્ર એને બહાર લઈ જવાનો પ્રયાસ કરે, મગર એને અંદર ખેંચે. અને પાણીમાં કોનું ચાલે? મગરનું જ ચાલે ને. આ મગર ગજેન્દ્રનો પગ પકડી અને એને અંદર ખેંચે છે. આ ગજેન્દ્રનો જે પરિવાર, ગજેન્દ્ર મુશ્કેલીમાં મુકાયો ને સાહેબ, એ પહેલા એનો પરિવાર જ પહેલા તો કિનારે જતો રહ્યો. આ મારા ને તમારા જીવનની વ્યથા છે. હા, ગજેન્દ્ર એટલે હું, તમે, આપણે સૌ ગજેન્દ્ર છીએ. તાણે કોણ કામ આવે છે? હા, સગો દીકરો ભલે ને હોય, સગી પત્ની ભલે ને હોય, મુશ્કેલીના સમયમાં કોઈ સાથ આપતું નથી. એનો પરિવાર સૌથી પહેલા તો ઈ જ બહાર કિનારે જતો રહ્યો બધો તમાશો જોવા માટે. અને આ બંનેની વચ્ચે યુદ્ધ થાય. બચાવો બચાવો મગર ગજેન્દ્ર પુકારે, પણ કોઈ આવતું નથી. બધાને પુકારે છે, પોતાના બાળકોને, પોતાની પત્નીને બૂમ પાડે છે, બચાવો બચાવો, પણ કોઈ આવતું, બસ બધા જોવે છે. ત્યારે ગજેન્દ્રને એમ થાય કે બસ આને મેં મારામાં ને. અને યાદ રાખજો સાહેબ, સૌથી વધારે તકલીફ પોતાના જ આપે છે. બહારનો ગમે એવો દુશ્મન હોય ને, બહારનો ગમે એવો મોટો શત્રુ હોય ને, એને તો આપણે પહોંચી વળીએ, બહારનો કોઈ પણ હોય તો. પણ માણસ ક્યાં લાચાર બને છે ખબર? પોતાના ને પોતાનામાં. અર્જુન જો લાચાર ન બન્યો હોત ને તો ભગવદ ગીતા ન મળત. અર્જુને પણ હથિયાર હેતા નાખી દીધા કે ઓ આ તો મારા ગુરુ છે, આ મારા ભાઈ છે, આ મારા મોટા ભાઈ છે, આ મારા ભાઈનો દીકરો છે, આ બધાને મારે કેમ મારવા? હથિયાર મૂકી દીધા એને. ત્યારે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માધ્યમ બનાવીને કીધું કે હે અર્જુન, ઉઠાવ હથિયાર. આ સૃષ્ટિનો કરતા હરતા હું છું. પ્રકૃતિનું પાંદડું પણ મારી આજ્ઞા વિના હલતું નથી. એ બ્રહ્મ જ્ઞાન આપ્યું અર્જુનને સંજય ઉવાચથી લઈને. છેલ્લે અર્જુન શું બોલ્યો? ભગવાનની આગળ બે હાથ જોડીને કે હે પ્રભુ, નષ્ટો મોહમ. હે કેશવ, હવે મારો મોહ નાશ પામ્યો છે, હવે તું કે એને ઉડાવી દઉં. એમ આ ગજેન્દ્ર પુકાર કરે છે,
પણ કોઈ આવતું નથી. જેને પુકારવા જોઈએ એને નથી પુકારતો ગજેન્દ્ર, બધાને પુકારે છે. હે ધીમે 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 મગર એને અંદર ખેંચે છે. હા, પગ ડૂબ્યા, શરીર ડૂબ્યું. હા, ધીમે 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 આખું શરીર ડૂબવા માંડ્યું, ગળા સુધી ડૂબી ગયો. હા, અરે સાહેબ કાન પણ ડૂબવા માંડ્યા, ખાલી નાક બાકી રહ્યું. અને ઈ છેલ્લા શબ્દ ગજેન્દ્રને ખ્યાલ આવી ગયો કે હવે મારો નાશ નક્કી છે. હા, અને ત્યારે એને પરમાત્માને યાદ કર્યા. હા, કોને યાદ કર્યા? પરમાત્માને. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, मेरा पीवन हे तो गयो सिंधु के किनारे, मेरा पीवन हे तू गयो सिंधु के किनारे, सिंधु बीच बसत ग्राह चरण लई पछारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. અને યુદ્ધ થાય છે. હા સાહેબ, આજે યુદ્ધ થયું ગજેન્દ્રનું. કેટલો સમય ચાલ્યું આ યુદ્ધ? 4 પ્રહર સુધી યુદ્ધ ચાલ્યું છે. કેટલા પ્રહર? 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે, 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે, नाक कान डूबन लाग कृष्ण को पुकारे, नाक कान डूबी गया પછી કૃષ્ણ યાદ આવ્યા. कृष्ण को पुकारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, ગોવિંદ હે ગોપાલ. અને મધ્યમાં જ્યારે લઈ ગયો અને ત્યારે પરમાત્માને કૃષ્ણને પુકારે છે કે હે હરિ, હવે આમાંથી બચાવો તો હવે મને કેવળ તું જ બચાવે. હા, અને અંતરનાદ કર્યો. હા સાહેબ, અને જે અંતરનાદ કર્યો ને, ભલે સિંધુના કિનારે મધ્યમાં કર્યો, મગરની સામે કર્યો, પણ એ અંતરનાદ, એના શબ્દ એટલા પ્રચંડ હતા. ભગવાનનું એક નામ છે ને અંતર્યામી, અને એ જે અંતરનાદ થયો ને, એ અંતરનાદના શબ્દ ક્યાં પહોંચ્યા છે? દ્વારિકા. દ્વારિકા में शब्द गयो शोर भयो भारी, द्वारिका में शब्द गयो शोर भयो भारी, शंख चर गदा पद्म गरुड़ लई सिधारे, शंख चक्र गदा पद्म. જ્યાં દ્વારિકામાં નાદ પહોંચ્યો ને, ભગવાન કૃષ્ણ ગરુડગામી થઈને પધાર્યા છે. હા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ગરુડની સાથે બચાવવા માટે આવે છે. હા, ગજેન્દ્રને. सूर कहे श्याम सुनो शरण है तिहारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ચક્ર છોડ્યું છે, અને એ સુદર્શન ચક્ર છોડ્યું, મગરનો નાશ કર્યો. અને પછી જે આ ગજેન્દ્ર બહાર નીકળ્યો. હા, ગજેન્દ્રની આસક્તિ છૂટી છે સાહેબ. જે માયા, જે આસક્તિ, એ ગજેન્દ્રની તૂટી છે.
એનો પરિવાર એને આંખમાં આંખ મિલાવી નથી શકતો. ભગવાન કૃષ્ણ પરમાત્માએ સુદર્શન ચક્ર છોડ્યું અને મગરનો નાશ કર્યો. મર્યું કોણ? મગર. ભગવાનના હાથે મર્યો ને. જેમ ગઈકાલે જોયું આપણે, હિરણ્યકશિપુ ભગવાન નૃસિંહના હાથે મર્યો એટલે એનો મોક્ષ. પ્રભુ જેને મારે એનો મોક્ષ નિશ્ચિત છે, એની ગતિ નિશ્ચિત છે. અહીંયા મર્યું કોણ છે? મગર. છતાં કહેવાય શું? ગજેન્દ્ર મોક્ષ. મર્યો છે મગર, છતાં કહેવાય ગજેન્દ્ર મોક્ષ. શું કામ? કારણ કે માયા અને આસક્તિમાંથી ગજેન્દ્ર મુક્ત થયો છે. હા, મર્યા પછી જ મોક્ષ મળે એવું નહીં. હા, મોક્ષની વ્યાખ્યા જ આજે મને તમને ખબર નથી. મોક્ષ એટલે શું? હા, શ્વાસ ચાલુ રહી જાય. શ્વાસ ચાલુ રહી જાય, બરાબર, અને ઈચ્છા પૂર્ણ થઈ જાય ને તો એ મોક્ષ જ છે. એને કહેવામાં આવે મોક્ષ. માતાજીને પ્રાર્થના કરે, ભગવાન માતાજી એક દીકરો આપજે, બસ આટલી જ ઈચ્છા છે. માતાજી કૃપા કરે, દીકરો આપે, બરાબર. એ દીકરો જરાક મોટો થાય એટલે પાછો આવે ભવાની માં પાસે. હવે આ જરાક જલ્દી મોટો થઈ જાય ને પછી મારે કોઈ ઈચ્છા નથી. એ મોટો થઈ જાય, 20-22 વર્ષનો થાય, 25 વર્ષનો, એટલે આવે પાછા ભવાની માં પાસે. હવે મારે કોઈ ઈચ્છા નથી, બસ હવે મારા દીકરાની એકવાર એના લગ્ન થઈ જાય ને, હું એની જાન જોડી લઉં ને, એટલે હવે મારે કોઈ ઈચ્છા. ભગવાન એ ઈચ્છા પર પૂરી કરે. અરે અહીંથી અટકે તો વાંધો નહીં, પણ આટલું પતે ને પછી માતાજી પાસે આવીને પાછું કે એ બધું તો ઠીક, હવે કોઈ ઈચ્છા નથી. હવે મારા છોકરાને એક નાનો છોકરો આવી જાય ને, એક નાનું કંઈક થઈ જાય ને, એટલે બસ હવે મારે કાંઈ ઈચ્છા. હવે આને મોક્ષ મળે કે? હે, ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય એને કહેવામાં આવે છે મોક્ષ. એટલે એ ગજેન્દ્ર મોક્ષની કથા ભગવાનના ચરણની અંદર અર્પણ કરીએ અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. પહેલા જે દાન આવ્યું છે, નિલેશભાઈ અશોકભાઈ પટેલ 500 રૂપિયા બ્રાહ્મણ ફળિયા સલવાવ, નિવાબેન સુમિતભાઈ પટેલ 501 સલવાવ. તમે છે ને જરાક તાળીમાં બહુ કંજુસાઈ કરે હે. હા, ખોટું નહીં લગાડતા હે. 4 દિવસ થયા ને આપણે, આજે કેટલામો દિવસ છે? ચોથો ને. 4 ડગલા સાથે ચાલે એને સાથીદાર કહેવાય. કેટલા ડગલા? 4 ડગલા સાથે ચાલે ને એ સાથીદાર કહેવાય. આપણે તો છેલ્લા 4 દિવસથી હાથે છીએ બધા, બરાબર. એટલે હું કહી શકું ને, ટકોર કરી શકું ને આપને, બરાબર. આપણે દાન આપવું તો નહીં, પણ સહન તો આપીએ ને. હે, અને આમ પણ ઠંડીનો સમય છે, જરાક હાથને તકલીફ આપજો. હા, અને બીજું આ છે ને તાળી છે ને, તાળી, બરાબર. અમારે પ્રફુલ્લ બાપુ ઘણી વખત એમ કહે કે જ્યોતિષની અંદર એક સામુદ્રિક જ્યોતિષ છે. શું છે? સામુદ્રિક જ્યોતિષ. ઘણી રીતે જ્યોતિષ જોઈ શકાય, જન્માક્ષર દ્વારા, કપાળ દ્વારા, હાથની રેખાઓ દ્વારા. હા, એમાંનું સમુદ્ર ઋષિએ જે જ્યોતિષનું નિર્માણ કર્યું છે ને જયેશભાઈ, એ સમુદ્ર ઋષિએ એમ બતાવ્યું છે કે માણસ કંજૂસ છે કે ઉદાર, એ તાળી પાડે ને એના પરથી ખબર પડે. માણસ તાળી પાડે ને એની ઉપરથી ખબર પડી જાય એ કેટલો કંજૂસ છે ને કેટલો ઉદાર. આ શબ્દો પૂજ્ય પ્રફુલ્લ બાપુના છે. હા, તમે જોજો, ગજવાનો ખાલી માણસ હોય, ખિસ્સો ખાલી હોય, બરાબર, પણ એ તાળી પાડે ને આમ પાડે, એકદમ મોટી, બરાબર. ભલે ગજવાનો ખાલી છે પણ કેવો છે? ઉદાર. અને કરોડ રૂપિયા ભગવાને આપેલા હોય અને આમ દાનની જાહેરાત થતી હોય તો એ કેમ તાળી પાડે ખબર કે? એમ જાણે એનો બાપ મરી ગયેલો હોય તેમ, બરાબર. એટલે તાળી પાડો. આ કેવલ હાસ્ય માટે કહું છું, કોઈ મન ઉપર નહીં લેતા પાછા, પણ દાન જ્યારે જાહેર થતું હોય ત્યારે આપણે એમને પ્રોત્સાહન આપવું જોઈએ. હા, અને બીજું આમાં છે ને એક સાયકોલોજી છે, બરાબર, જેને મનોચિકિત્સક કહેવાય.
ગુજરાતીમાં. સાયકોલોજી ઇંગ્લિશ શબ્દ છે, બરાબર. તમે ફોરેનની અંદર જાઓ ને, તમે જોજો, તમને દર 10મો માણસ કે 15મો માણસ તમને પાગલ દેખાશે. કેવો દેખાશે? પાગલ, ગાંડો, મેન્ટલ. જ્યારે ભારતમાં એવું નથી. શું કામ? વિજ્ઞાન એમ કહે છે કે આ બંને હાથ જે છે ને, આ બંને હાથ છે ને, એ બંને હાથ એકબીજા સાથે સ્પર્શ થવા જોઈએ, આ રીતે. અને આ કરવાથી મગજની જે નસો છે ને એને અસર થાય છે, આમ કરવાથી, બરાબર. એટલે આપણે ત્યાં ગાંડા ઓછા છે, આપણે ત્યાં ગાંડા ઓછા છે, બરાબર. અને દુખી ગાંડા વધારે છે, બરાબર. એટલે દાન બોલાય એટલે તાળી પાડજો, કહેવાનો મૂળ ભાવાર્થ. રેખાબેન દીપકભાઈ પટેલ સલવાવ 501 રૂપિયા. વિવેક દેશપાંડે પોલારીસ 1001. ઠાકોરભાઈ એફ પટેલ સલવાવ કોડીવાડ 501. ભૂપેશભાઈ એચ રાઠોડ સલવાવ 1011. ધન્યવાદ. તુષારભાઈ 101. લક્ષ્મણભાઈ બી આહિર સલવાવ 5500. ધન્યવાદ. સુનિલભાઈ પટેલ સલવાવ 500. કીકુભાઈ અને આહિર 551 સલવાવ. ચંપકભાઈ ભંડારી સલવાવ 501. વર્ષાબેન બી પટેલ 501 સલવાવ કોડીવાડ પીટીડી. સારિકાબેન પટેલ સલવાવ 500 રૂપિયા. દિનેશભાઈ આર ભંડારી 501 સલવાવ. કાંતિભાઈ આર ભંડારી 1111. તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. ત્યાર પછી કથાની અંદર સમુદ્ર મંથનની કથા આવે છે. બહુ વિશાળ ચરિત્ર છે. હા, સમુદ્ર મંથનની કથા. સમુદ્ર મંથન એટલે શું? તો કે દેવો અને દાનવો કાયમ એકબીજા સાથે યુદ્ધ કરતા, લડાયા કરતા, ઝઘડા કરતા. એટલે એક વખત ભગવાને દેવતાઓને કીધું કે આ જ્યારે હોય ત્યારે તમે બધા લડાવો છો, શું કામ? હા, એક કામ કરો ને, તમે સમુદ્રનું મંથન કરો. સમુદ્રની અંદર અમૃત છે, હા, અને અમૃત તમે પી જાઓ એટલે તમે અમર થઈ જશો. એટલે દેવતાઓએ કીધું કે સમુદ્રનું મંથન તો કરીએ, પણ અમારું એકલાનું કામ નથી. એમાં દાનવોને પણ અમારે સાથે રાખવા પડે. ભગવાન કે ગમે એ કરો, એ લોકોને બી ભલે તમે સાથે રાખો. તો કે એ લોકોને સાથે રાખીએ તો અડધું અમૃત એ લોકોને આપવું પડે. પરિસ્થિતિ એની એ જ રહેવાની અમૃત પીધા પછી પણ. જેમ અમે અમૃત પીને અમર થઈ, એમ એ લોકો પણ અમૃત પીને અમર તો થશે જ ને. ભગવાન કે બધું હું જોઈ લઈશ. એક મંત્ર રાખો જીવનમાં, અર્ધમ અર્ધમ તયા મયા. ગોપાલભાઈ, અર્ધમ અર્ધમ ત્વયા મયા. હા, એક કામ કરો, તમે દાનવો પાસે જાઓ અને એમને સમજાવો કે આ રીતે આપણે સમુદ્રનું મંથન કરવાનું છે. એની અંદરથી અમૃત નીકળશે. જે કાંઈ વસ્તુ નીકળે ને એ આપણે બધાએ અડધી અડધી વેચી લેવાની. એટલે દાનવોની પાસે ગયા અને રજૂઆત કરી. દાનવો કે આમાં અમારો શું ફાયદો? તો કે અર્ધમ અર્ધમ તો યા, અડધું તમારું ને અડધું અમારું. હા, પછી આ સમુદ્રનું જે મંથન કરવાનું, આ તો વિશાળ સમુદ્ર ને. હા, તો એનું મંથન કઈ રીતે કરવું? વાસુકીનાથનું દોરડું બનાવવામાં આવ્યું. વાસુકીનાથ પાસે ગયા અને કહ્યું કે અમારે સમુદ્રનું મંથન કરવું છે, તો તમારે દોરડું બનવું પડશે. વાસુકીનાથ કે હું કરું ખરો, હું બનું ખરો દોરડો, પણ આમાં મને શું મળશે? હે, દેવો કે અર્ધમ અર્ધમ તયા મયા, અડધું અમારું ને અડધું તારું. આમાં માણસનો સ્વભાવ દેખાય છે. હા, આજના માણસનો સ્વભાવ કેવો થઈ ગયો છે ખબર? બસ આજ માણસના જીવનમાં આજે બે જ રાગ છે. માણસના જીવનમાં આજે બે જ નિયમ છે. કાંઈ પણ વાત આવે ને એટલે પહેલો નિયમ શું ખબર? કે મારે હું. ભેગા મળીને એમ થાય કે આપણે કથાનું આયોજન કરવાનું છે. સારા માણસો હોય ને એ રાજી થાય.
બરાબર, સારા માણસો રાજી થાય, પણ અમુકને પાછું એમ થાય આપણે શું એમાં કરવાના, તો કરે. માણસના જીવનનો પહેલો નિયમ મારે શું, અને માણસના જીવનનો બીજો નિયમ કોઈ પણ વાત આવે ને એટલે એમાં એમ કે આમાં મારું શું. હું આ કામ કરું તો ખરો, પણ આમાં મને શું મળશે, મારે શું અને મારું શું. એટલે વાસુકીનાથને કીધું કે અડધમ અડધમ તયામયા જે કાંઈ મળશે ને અડધું તમારું અને અડધું અમારું. પર્વતનું રવૈયું બનાવી વાસુકીનાથનું નાગનું દોરડું બનાવવામાં આવ્યું. એક છડો દેવતાઓના હાથમાં છે, એક દાનવોના હાથમાં છે. પૂંછડી વાળો ભાગ દાનવોના હાથમાં આપ્યો, પેલા મુખ વાળો ભાગ દેવતાઓએ લીધો. સમુદ્રનું મંથન જ્યાં ચાલતું હતું ને એવામાં એક દેવથી હસાઈ ગયું. ખાલી પાક્ષિતભાઈ, એક દેવથી ખાલી આમ હસાઈ ગયું એટલે સામે દાનવે જોયું. આપણી ભાષામાં કહું તો હારું જાણે હસતા છે. જો હે આપણને જોઈને હસતા છે જો આ લોકો, તો નક્કી આમાં કઈ કારણ છે. પછી નજર પડી તો હાથમાં પૂંછડી હતી. શું હતી? પૂંછડી. એટલે એક વિદ્વાન હતો, દાનવોમાં પણ વિદ્વાન તો હોય ને. એને કીધું શાસ્ત્ર પ્રમાણે પૂંછડી છે ને એ અપશુગનની નિશાની છે. શેની નિશાની છે? અપશુગનની. દાનવોએ કીધું કે અમને પૂંછડી નથી જોતી, પૂંછડી વાળો ભાગ તમે પકડો, મુખ વાળો અમે પકડીએ. ફેરવ્યું. મુખ વાળો ભાગ દાનવોની પાસે આવ્યો, પૂંછડી વાળો ભાગ દેવોની પાસે આવ્યો. પાછું સમુદ્રનું મંથન ચાલુ કરતા હતા ને એવામાં એક દેવ પાછો જોઈને હસ્યો. અને પાછું જોયું, હસે છે આ લોકો. તો નક્કી આપણે કંઈક ભૂલ્યા છે, આપણે કંઈક ચૂક્યા છે, આ લોકો પાછા કેમ હસે છે? એટલે દાનવોની અંદર એક અતિ વિદ્વાન હતો, વિદ્વાન કરતા પણ આગળ. બરાબર, એને એમ કીધું આ દેવો છે ને બહુ ચાલાક છે. હે એ લોકોએ જાણી જોઈને પૂંછડી વાળો ભાગ લઈ લીધો. કેમ? સમુદ્ર મંથન કરતા કરતા આ નાક કદાચ કરડ્યો હતો, એ તો આપણને જ કરડવાનો ને. પાછું કીધું કે ભાઈ અમારે મોઢા વાળો ભાગ જોતો નથી, અમને પૂંછડી આપો. દેવોને ગુસ્સો આવ્યો, શું કરો છો આ થોડી વાર પૂંછડી ને મુખ, પૂંછડી અને મુખ. શાંતિથી સમુદ્રનું મંથન કરો. અને સમુદ્ર મંથનની શરૂઆત થાય છે. હા, બેવ બાજથી સમુદ્રનું મંથન થાય. એક છોડો દેવોના હાથમાં, એક દાનવોના હાથમાં. હા, અને સમુદ્રના મંથનની અંદર શું શું નીકળ્યું? કઈ કઈ વસ્તુ નીકળી? 14 વસ્તુ નીકળી ટોટલ. કેટલી? ટોટલ 14 વસ્તુ નીકળી. અને કઈ કઈ? ભાગવતમાં લખ્યું છે, લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધન્વંતરી ચંદ્રમા ગાવ કામદુધા સુરેશ્વર ગજો રંભાદિ દેવાંગના અસ્વ સપ્તમુખમ વિષમ હરિધનુ શંખમૃતમ ચામુદે રત્નાનીતિ ચતુર્દશમ પ્રતિદિનમ કુર્વન્તુ મે મંગલમ. 14 પ્રકારની વસ્તુ, 14 પ્રકારના રત્ન સમુદ્રમાંથી નીકળ્યા છે. હા, એરાવત નામનો હાથી નીકળ્યો છે સાહેબ સમુદ્રમાંથી. એરાવત નામનો હાથી ઇન્દ્રને આપવામાં આવ્યો.
મદિરા નીકળ્યું છે સાહેબ, મદિરા. મદિરાની ઉત્પત્તિ આ સમુદ્ર મંથન માંથી છે. મદિરા દાનવોએ લીધી. કલ્પ વૃક્ષ નીકળ્યું છે, ઋષિ મુનિઓને આપવામાં આવ્યું. અરે સાહેબ, કામધેનુ નામની ગાય નીકળી છે, બ્રાહ્મણોને આપવામાં આવી. લક્ષ્મીજી નીકળ્યા છે સાહેબ. લક્ષ્મીજી જ્યાં નીકળ્યા ને ત્યાં તો બધા મોહિત થઈ ગયા. હા, એમનું રૂપ જોઈને પછી એવો નિર્ણય લેવામાં આવ્યો કે લક્ષ્મીજી જેના ગળામાં વરમાળા પહેરાવે ને, બસ એ એમના પતિ અને એ એમની પત્ની. પહેલા ભગવાન નારાયણ એકલા જ હતા. પછી આ સમુદ્રનું મંથન થયું ને એટલે એમાંથી લક્ષ્મીજી નીકળ્યા અને એણે જ પુષ્પની માળા ભગવાન નારાયણના ગળામાં નાખી છે. હા, ત્યારથી લક્ષ્મી નારાયણ થયા. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અરે સાહેબ, પછી તો કહેવાય છે કે એમાંથી હળાહળ વિષ નીકળ્યું છે. દેવો કઈ અમે ન લઈએ, દાનવો કઈ અમે ન લઈએ. હવે વેચણી તો કરવી જ પડે, કારણ કે જો વેચાય નહીં તો સમુદ્ર મંથન આગળ ન વધે. હવે આ ઝેર ને કોણ લે? એટલે વિષ લઈ જ્યારે દેવો અને દાનવો બધાએ ના પાડી ત્યારે બધાને યાદ આવી છે. કોની? મારા મહાકાલની, મારા એકલિંગજીની. હા, એ યાતમાં વિષ લઈ અને બધા ભગવાન મહાદેવની પાસે જાય છે કે ચાલો આપણે મહાદેવને આપીએ, મહાદેવ આમાંથી કાંઈક રસ્તો કાઢશે. કૈલાસ પર્વત ઉપર મહાદેવ અને પાર્વતી બેઠેલા બધું જોયા કરે. નીચેથી દેવતાઓ વિષ લઈને આવે છે, ઝેર લઈને, કે ભગવાન મહાદેવને આપણે આપી દઈએ. ત્યારે પાર્વતીજીને ક્રોધ આવે છે. પાર્વતી એટલે માં ભવાની. જય જય ગિરિવર રાજકિશોરી. માં ભવાની ક્રોધે ભરાણા છે. આ દેવતાઓ કેટલા સ્વાર્થી છે. હા, આટલી આટલી સારી વસ્તુ નીકળી, એમાંથી કોઈને એમ ન થયું ચાલ એક વસ્તુ ત્યાં કૈલાસ પર પહોંચતી કરીએ. આમ નીચેથી ઉપર આવે એટલે દેખાય ને ઉપરથી. એટલે માં પાર્વતીએ તો મહાદેવને કહી દીધું, મહાદેવ તમે એક કામ કરો, તમે બીજી ગુફામાં જતા રહ્યો, આ દેવતાઓને હું સમજાવી દઈશ. સ્વાર્થી અને મતલબી દેવતાઓ. તમે જોજો, એક ઘરની અંદર પતિ પત્ની રહેતા હોય ને, ઘરની અંદર પતિ પત્ની રહેતા હોય ને, બરોબર, કા પતિ ચાલાક હોય કા પત્ની ચાલાક હોય, એક હરખ્યું કોઈ જગ્યાએ ન હોય. બરાબર, પત્ની બિચારી ભોળી હોય ને તો પતિ એકદમ પાકો હોય. બરાબર, જો કે પત્ની ભોળી બહુ ઓછી જોવા મળે, અને પતિ જો ભોળો હોય ને તો પત્ની ચતુર હોય, બધું સાચવી લે. એમ માં પાર્વતીએ મહાદેવને કીધું કે મહાદેવ તમે જતા રહ્યો બીજી ગુફામાં, હું સમજાવી દઈશ દેવતાઓને. એટલે બે માંથી એકે તો પાક્કું રહેવું જ પડે. હે, તો જ સંસાર ચાલે, નકર બે હરખા ભેગા થાય, બરાબર, બે ચતુર ભેગા થાય તોય કોઈ કામના નહીં, અને બે ગગા ભેગા થાય તોય કોઈ કામના નહીં. અમુક અમુક જગ્યાએ બહેનો બધું સાચવી લે. હા, કારણ કે પત્નીને શાસ્ત્રમાં અર્ધાંગના કીધી છે. શું કીધી છે? અર્ધાંગના. ચંડી પાઠમાં માતાજીની આગળ કહીએ ને, મા ભવાનીની આગળ કે હે માં પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવ. હે માં મને પત્ની આપજે, પણ કેવી આપજે? મનોવૃત્તાનુસારિણી, જે મારા વૃત્તાંતને સમજી શકે,
મા પાસે માંગ કરી છે સારી પત્નીની, પણ સારી પત્ની કોને કહેવાય? હે? કોઈ ઊંચી આંગળી નહીં કરતા, પણ હું સારી પત્ની નથી એવું કોઈ બેનો માને? નહીં માને. સારી પત્ની પણ ભગવાનની કૃપાથી મળે. હા, આચાર્યો જયારે આપણને પૂજા કરાવે ને ત્યારે પંચામૃત ભગવાનને ચડાવીએ ને, પંચામૃત ચડાવીએ કે નહીં? તો નિયમ પ્રમાણે પંચામૃતમાં 5 વસ્તુ જ છે: દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ. તો નિયમ એવો છે કે આ 5 વસ્તુ ચડાવવાની હોય ને 5 વસ્તુ ભગવાન પાસે માંગવાની હોય. હા, શું શું માંગવાનું હોય ભગવાનની પાસે? તો કે અર્થાંગો નિત્યમ નિરોગિતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિય વાદિની અને વશસ્ય પુત્ર. અર્થાંગો નિત્યમ, રોજની આવક. હે પ્રભુ, અમારા ઘરમાં રોજ તમે આવક, લક્ષ્મીનો વાસ કરજો. નિરોગિતા છે, રોગ વગરનું શરીર. માની કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો મળે. પ્રિયા છે ભાર્યા, સારી પત્ની. મિનેશભાઈ, સારી પત્ની ભગવાનની કૃપા હોય તો મળે. હા. પ્રિય વાદિની, સારી વાણી ભગવાનની કૃપાથી મળે. લાલુભાઈ બરોબર ને? વશસ્ય પુત્ર, મા બાપના કાબુમાં રહે એવું સંતાન ભગવાનની કૃપાથી મળે. કહેવાનો મૂળ ભાવાર્થ, સારી પત્ની પણ માનની કૃપાથી મળે છે. અત્યારે દ્રશ્ય ચાલે છે કે દેવતાઓ એ વિષ લઈને આવે છે અને મા પાર્વતી મહાદેવને ના પાડે છે કે નહીં, તમે બીજી ગુફામાં જતા રહ્યો, હું દેવતાઓને સમજાવી દઈશ. સારી પત્ની કહેવાય કોને? ભાઈનો 10,000 રૂપિયાનો પગાર હોય ને પેલી મહિને 20,000 ની હાડી લેતી હોય, હે? ઈ સારી પત્ની ન કહેવાય. હા, તો ભાઈ જે કાંઈ લાવે, પુરુષ જે કાંઈ લાવે ને એમાં પણ સંતોષ રાખે, આખું ઘર ચલાવે અને એમાંથી પણ બચત રાખે, ઈ સારી પત્ની. સારી પત્ની મળવી સાહેબ અત્યારના સમયમાં બહુ કઠિન છે. મારે વિદ્વાનો ઘણી વખત દ્રષ્ટાંત આપે, સારી પત્ની કોને કહેવાય? તો કહેવાય એક માળ ઉપર પતિ અને પત્ની 2 જણા રહે. જો સારી પત્ની કોને કહેવાય એનું દ્રષ્ટાંત છે. ધ્યાનથી સાંભળશો તો મગજમાં ઉતરશે, નકર બાઉન્સ જાહે બધું. સારી પત્ની કોને કહેવાય? એક માળ ઉપર 2 પતિ પત્ની રહે. હવે રાતના 2 વાગેલા, કેટલા? 2. ઓલી પત્ની સૂઈ ગયેલી પણ પતિ સૂવે નહીં. જરાક વાર ઊભો થાય ને જરાક વાર ગેલેરીમાં જાય ને બારી ખોલે ને બાથરૂમમાં જાય ને ફેસબુક ચાલુ કરે ને ઇન્સ્ટાગ્રામ ચાલુ કરે ને રાત્રે 2 વાગે. એટલે એની પત્ની ઊંઘમાં હતી, ઊંઘમાંથી જાગી. એણે એના પતિને કીધું કે કેમ જાગો છો? કેમ જાગો છો? ઊંઘ નથી આવતી? તો કે નહીં, મને ઊંઘ નથી આવતી. અરે શું કામ? કાંઈ ચિંતા છે? કાંઈ ઉપાધિ છે? ત્યારે એના પતિએ કીધું કે આપણી સામે જે પેલા રમેશભાઈ રહી છે ને, કોઈ રમેશભાઈ આપણી સામે રમેશભાઈ રહી છે ને, એની પાસેથી મેં 10,000 રૂપિયા ઉછીના લીધેલા છે. આવતીકાલે આપવાનો વાયદો છે અને સગવડ થઈ નથી. અને સગવડ નથી થઈ એટલે એની મને ચિંતા છે અને ચિંતાને કારણે મને ઊંઘ આવતી નથી. એની પત્ની કહે બસ આટલી જ વાત ને? હા, રમેશભાઈ સામે વાળો તે જ ને? હા, એ જ કે કાલે આપવાના છે ને, આટલી જ વાત ને? આટલી વાતમાં તમે ઊંઘ બગાડો છો એમ કે. પતિ કે ગાંડી, તને કેમ ખબર પડે? મેં એની પાસે 10,000 ઉછીના લીધેલા છે. કઈ ઉછીના વાપરવા થોડા આપેલા છે ને? એને મને ઉછીના વાપરવા થોડા આપ્યા છે. મેં ઉછીના લીધા છે, એના હકના મારે એને આપવાના છે અને કાલનો વાયદો છે. અને આ ચિંતામાં મને તો ઊંઘ આવતી
નથી. એટલે બે એની પત્ની કે બસ હવે તમે બેસો શાંતિથી કે બરાબર. જો સારી પત્ની કોને કહેવાય? હા બેનો ધ્યાનથી સાંભળજો. રાત્રે 2 વાગે એને બારી ખોલી. કેટલા વાગે? રાત્રે 2 વાગે બારી ખોલી. સામે જ રહેતા ઉતાર રમેશભાઈ. અને રાત્રે 2 વાગે એને બૂમ પાડી, રમેશભાઈ, એ રમેશભાઈ. એટલે સામે રમેશભાઈ બી બારી ખોલી, એ બી ઊંઘમાં. ભાભી બધું બરાબર છે? કઈ તકલીફ છે? કઈ આ તે ફલાણું ઢીકણું? એ તો બિચારો આપણો બાપડો થવા માંડ્યો. એની પત્નીએ કીધું કે બધું બરાબર છે રમેશભાઈ, એક વાતનો મને તમે ખાલી જવાબ આપો. તમારા ભાઈએ તમારી પાસેથી 10,000 રૂપિયા લીધેલા છે? પેલો આંખ ચોટ ચોટ કે ભાભી એનું અત્યારે શું છે? આ કે ના? તો કે હા લીધેલા છે. હવે સારી પત્નીનું લક્ષણ હવે આવે છે. લીધેલા છે ને? હા. કાલે આપવાનો વાયદો છે? હા. 6 મહિના સુધી નહીં મળે, જા એમ કરીને બારી બંધ કરી દીધી. કેટલા મહિના? 6 મહિના નહીં મળે, જા એમ કરીને બારી બંધ કરી દીધી. પછી એના પતિને એને કીધું હવે તું હુઈ જા, હવે રમેશ જાગશે. એટલે આ છે સારી પત્ની. એમ ભગવાન મહાદેવ જોવે છે. માં પાર્વતી એમને કહે છે કે આ દેવતાઓ તમને વિષ પીવડાવવા માટે આવે છે, તમે જતા રહ્યો બીજી ગુફામાં, હું એમને સમજાવી દઈશ. ત્યારે મહાદેવે કીધું છે કે હે દેવી, દેવો છે ને દેવો, એ તો આપણા સંતાન છે. હા, આપણા બાળક છે અને આપણે તો એના માવતર છે. પુત્ર કપુત્ર થાય, માવતર કમાવતર ન જાય. રામાયણ કહે ને કે જગત માત પિતુ શંભો ભવાની. આ સંસારના જો કોઈ માતા પિતા હોય ને તો ભગવાન શિવ અને પાર્વતી છે. આખા સંસારના મા બાપ. દેવી, આ દેવતાઓ તો આપણા સંતાન છે. કદાચ ઈ ભૂલ કરે, આપણે થોડી ભૂલ કરાય? આવવા દો. અને કથા આપણને બધાને ખબર છે કે ઝેર લઈને ભગવાનની પાસે આવ્યા. ભગવાનને કીધું કે પ્રભુ આ વિષ આપ ગ્રહણ કરો. મહાદેવે ભગવાન નારાયણની સામે જોયું. ભગવાન નારાયણે ઈશારો કર્યો, આ જેમ કે ને એમ કરી લેજો, આમાં આપણું કલ્યાણ છે, વિશ્વનું કલ્યાણ છે. ભગવાન મહાદેવ કે હે દેવતાઓ, તમે જો રાજી રહેતા હો ને તો હું લગ્ન કરવા માટે પણ તૈયાર છું, અને તમે જો રાજી રહેતા હો ને તો હું ઝેર પીવા માટે પણ તૈયાર છું. અને એ ઝેરને ભગવાને હાથમાં લીધું છે અને ઝેર ભગવાને પીધું છે. હા, આ છે મહાદેવ. હા, અને મહાદેવ માટે તો શું કેવું? હા, મહાદેવના ગુણગાનમાં તો શું કેવું? બખાન ક્યાં કરું? बखान क्या करूं मैं तेरी राखों की ढेर का, बखान क्या करूं मैं तेरी राखों की ढेर का, चपटी भभूत में है खजाना कुबेर का, चपटी भभूत में खजाना कुबेर का. ભગવાન મહાદેવના ગુણગાન ગૌવાલભાઈ તમે બહુ મસ્ત રાગ ઉપાડ્યો. આ બરાબર, પણ આમાં મિનેશભાઈને જે રાગ જોઈ છે ને એ રાગ હું તમને આપું. बखान क्या करूं मेरे राखों के ढेर का, चपटी भभूत में खजाना कुबेर का, चपटी भभूत में खजाना कुबेर का, गंगधार मुक्तिधार ओमकार तू, गंगधार मुक्तिधार ओमकार तू, आयो शरण तिहार शंभु तार तार तू, आयो शरण तिहार शंभु तार तार तू.
निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहार शंभो तार तार तू, आयो शरण तिहार शंभो तार तार तू। हालो हालो हाथ में तकलीफ आपो। ऊंचा हाथ की ताली, एक ताल एक ताल। મારી સામે જોઈને પાડો। પાછળ વાળા પાડો, બાલ્કની વાળા। कभी शिव तूने निराश ना किया, महाराज ने जो चाहा वरदान दे दिया, महाराज ने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाईजा, बड़ा है तेरा दाईजा, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहार शंभु तार तार तू, आयो शरण तिहार शंभु तार तार तू। कैलाश के निवास नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार शंभु तार तार तू, आयो शरण तिहार शंभु तार तार। तो भगवान અને જેવું કંઠની અંદર ધારણ કર્યું ને એટલે ભગવાન શિવનો જે શરીરનો રંગ હતો ને એ લીલો પડ્યો છે। અને સંસ્કૃતમાં લીલાને કહેવામાં આવે નીલ। ભગવાનનું શરીર કેવું બન્યું છે? નીલ। અને લોકોએ જય જયકાર કર્યો છે। નીલકંઠ મહાદેવ કી જય। તો એ સમુદ્ર મંથનની કથા વેચણી થઈ અને પછી કહેવાય છે કે ભગવાન ધન્વંતરી અવતાર લઈ અને અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થાય છે। ધન્વંતરી એટલે આયુર્વેદના દેવ। હા, ખાસ કરી અને જે બાળકો આયુર્વેદમાં જાય ને એમાં આવે આ ધન્વંતરી। આપણે શું કહીએ? ફાર્મસી। ફાર્મસી આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરી છે। ધન્વંતરી ભગવાન જ્યાં કળશનો કુંભ લઈને ઉત્પન્ન થયા ને ત્યાં તો દેવતાઓ અને દાનવોની વચ્ચે યુદ્ધ થવા માંડ્યું। આ અમારું છે, આ અમારું છે, આ અમારું છે। એટલે બંનેને શાંત પાડવા માટે ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો છે। મોહિની ભગવાન કી મોહિની અવતાર લીધો ભગવાને। અને કથા ખબર છે, એક બાજુ દેવોને બેસાડ્યા, એક બાજુ દાનવોને। અને ભગવાને એવી વ્યવસ્થા કરી કે દેવોનો વારો આવે ને એટલે અમૃત પીવરાવે, હા, અને દાનવોનો વારો આવે ત્યાં મદિરા। પણ એમાંથી બે દાનવો દેવતાઓની લાઈનમાં બેસી ગયેલા અને એમણે અમૃતનું આચમન કરી લીધું। ભગવાનને જ્યાં ખબર પડી, ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને એના બે ભાગ થયા, પણ અમૃત પીધેલું ને એટલે મૃત્યુ પામ્યા નથી। અને પછી ભગવાને એમને ગ્રહમાં સ્થાન આપ્યું છે, જે રાહુ અને કેતુ, પાપ ગ્રહ। રાહુ અને કેતુ જે સ્થાનમાં બેઠા હોય ને એ સ્થાનને અસર કરે। ઘણા કહે ને અમે જ્યોતિષને નથી માનતા, અમે કુંડલી નથી માનતા। હા, જ્યોતિષ છે એ કઈ આ બ્રાહ્મણોએ કાઢી મૂકેલું મુખમાંથી નીકળી ગયું ચાલી ગયું એવું નથી। ભગવાન મહાદેવના ડમરૂનો નાદ થયો ને એમાંથી આખું જ્યોતિષ શાસ્ત્ર ઉત્પન્ન થયું છે। અને જન્મ પત્રિકાની અંદર આવે, તમે જોજો, જન્મ પત્રિકામાં 9 ખાના હોય છે। હા,
કયો ગ્રહ ક્યાં બેઠો છે, રાહુ કોની સાથે છે, કેતુ કોની સાથે છે. સૂર્ય અને રાહુ સાથે હોય તો ગ્રહણ દોષ બને. હા, ચંદ્ર અને મંગળ સાથે હોય તો ચંદ્ર માંગલ્ય યોગ બને. લાલુભાઈ, આ બધા યોગો બતાવ્યા છે. કયા ગ્રહની દ્રષ્ટિ વક્રી છે, કયો ગ્રહ ક્યાં અસર કરે છે, કયા સ્થાનમાં કઈ મહાદશા ચાલે છે. આ બધું આખું જ્યોતિષ શાસ્ત્ર છે, બહુ વિસ્તારથી છે. એટલે ભગવાને રાહુ અને કેતુને ગ્રહમાં સ્થાન આપ્યું, દેવતાઓને અમૃત પીવડાવ્યું, દાનવોને મદિરા. દગો થયો એમ કઈ દેવતાઓએ સભા ત્યાગી છે, દાનવોએ. એ સમુદ્ર મંથનની કથા ભગવાનના ચરણમાં અર્પણ. ત્યાર પછી કહેવાય છે કે પ્રહલાદના વંશની અંદર વિલોચન નામનો રાજા થયો અને વિલોચનના વંશમાં બલિ નામનો રાજા થયો છે. દેવતાઓ અમૃત પીને અમર થઈ ગયેલા એટલે દેવતાઓ આળસુ થઈ ગયા હતા. અને કહેવાય છે કે આ બલિ રાજા તપ કરવા લાગ્યો, દાન કરવા લાગ્યો, યજ્ઞ કરવા લાગ્યો. આજે માણસના મોઢા ઉપર તેજ ક્યારે આવે ખબર? માણસના મોઢા ઉપર તેજ ક્યારે આવે ખબર? તપ કરવાથી આવે, યજ્ઞ કરવાથી તેજ આવે, દાન કરવાથી તેજ આવે. સાબુ લગાવવાથી તેજ ના આવે, તપ કરવું પડે. દેવતાઓએ તપ કરવાનું છોડી દીધું, દેવતાઓએ દાન કરવાનું બંધ કર્યું, દેવતાઓએ યજ્ઞ કરવાનું બંધ કર્યું. દેવતાઓ બધા સ્વચ્છંદી બન્યા છે, નિસ્તેજ બન્યા છે. દેવતાઓએ જે વસ્તુ છોડી એ વસ્તુ બલિએ પકડી લીધી. બલિ રાજા યજ્ઞ કરવા લાગ્યો, બલિ રાજા તપ કરવા લાગ્યો, બલિ રાજા દાન કરવા લાગ્યો. હા, સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું, સ્વર્ગ લઈ લીધું દેવતાઓ પાસેથી, પૃથ્વી લઈ લીધી, ત્રાહિમામ થઈ ગઈ પૃથ્વી. બધી જગ્યાએથી દેવતાઓને કાઢ્યા અને દેવતાઓ બધા ભેગા મળી ભગવાનની પાસે આવ્યા, રડવા લાગ્યા, હાજીજી કરવા લાગ્યા કે હે પ્રભુ, કાંઈ પણ કરો પણ અમને અમારું રાજ પાછું આપો, અમને અમારી સત્તા પાછી આપો. અને પછી તો કહેવાય છે કે બલિ છે ને, બલિ એ દાન કરવા લાગ્યો છે. જ્યાં જાય ત્યાં તપ